વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન પ્રકરણ 2 વસ્તુઓના જૂથ બનાવવા તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુઓના નામ લખો. જવાબ: લાકડામાંથી બનાવવામાં આવતી વસ્તુઓના નામ: ખુરશી, ટેબલ, કાળો પાટિયો, બારે, બારણો, કોડિયો વગેરે. મિત્રો, તમે આના વગર બીજી પણ 5 વસ્તુઓના નામ લખી શકો છો જે લાકડામાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો. હવે પદાર્થો આપેલા છે: કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનો રમકડો, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ. તો એ જવાબ આવશે ચળકતા પદાર્થો. તેમાં કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી આ બંને જવાબમાં આવશે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વસ્તુઓને જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો. યાદ રાખો કે કોઈ પણ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે. અહીં વસ્તુઓ આપેલી છે અને સામે પદાર્થ આપેલા છે. વસ્તુમાં પુસ્તક, પ્યાલો, ખુરશી, રમકડો, ચપ્પલ આ બધે વસ્તુઓ આપેલી છે. અને પદાર્થમાં કાચ, લાકડું, કાગળ, ચામડું, પ્લાસ્ટિક આ પદાર્થ આપેલા છે. તો એનો આગળ આપણે જવાબ જોઈશું કે કઈ વસ્તુ કયા પદાર્થમાંથી બને છે. આ વસ્તુઓ આપેલી છે અને જેમાંથી પદાર્થ બને છે તે જવાબ આપેલો છે. તો પુસ્તક તે કાગળમાંથી બને છે. પ્યાલો તો કાચ અને પ્લાસ્ટિક બંનેમાંથી બની શકે. ખુરશી તો લાકડું અને પ્લાસ્ટિક બંનેમાંથી બની શકે. રમકડું તો લાકડું અને પ્લાસ્ટિક બંનેમાંથી બની શકે. ચપ્પલ તો ચામડું અને પ્લાસ્ટિક બંનેમાંથી બની શકે. તો આ રીતે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 1, પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે. તો આ વિધાન ખોટું છે. 2, નોટબુકમાં ચળકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતો. તો આ વિધાન ખોટું છે. 3, ચોક પાણીમાં દ્રાવ્ય છે. આ વિધાન પણ ખોટું છે. 4, લાકડાનો ટુકડો પાણી પર તરે છે. આ વિધાન સાચું છે. 5, ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી. આ વિધાન ખોટું છે. 6, તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે. આ વિધાન ખોટું છે. 7, રેતી પાણીમાં તળિયે બેસી જાય છે. આ વિધાન સાચું છે. 8, સરકો વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 5, નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે. અહીં વસ્તુઓ આપેલી છે: પાણી, બાસ્કેટબોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો કડો. તો તેને આ પ્રકારે જૂથમાં વહેંચવાનું છે: 1, ગોળાકાર અને અન્ય આકાર હોય તેમાં. બીજું, ખાવાલાયક અને બિન ખાવાલાયક હોય તેમાં. તો આનો જવાબ આપણે આગળ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, એ નીચે જવાબ આપેલો છે આ રીતે. તો તમે જોઈ શકો છો, જેમાં ગોળાકાર વસ્તુઓ હોય તો બાસ્કેટબોલ, નારંગી, પૃથ્વીનો ગોળો, સફરજન, માટીનો ઘડો આ વસ્તુઓ ગોળાકાર છે. જ્યારે અન્ય આકારમાં પાણી અને ખાંડ. બીજામાં આપેલું છે કે ખાવાલાયક હોય તેવું: પાણી, નારંગી, ખાંડ, સફરજન. જ્યારે બિન ખાવાલાયક હોય તે વસ્તુ બાસ્કેટબોલ, પૃથ્વીનો ગોળો, માટીનો ઘડો. પ્રશ્ન નંબર 6, તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો. તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે. જવાબ: પાણી પર તરતી વસ્તુઓ પદાર્થો. જવાબમાં આવશે બરફ, લાકડું, પિત્તળની વાટકી, કાગળની હોડી, પોચા લાકડાનો બોચ, સોડિયમ, સફરજન, થર્મોકોલ આ વસ્તુઓ પાણી પર તરે છે.
જ્યારે ઉપરની વસ્તુઓ કે જે પદાર્થો પૈકી તેલ અથવા કેરોસીન પર તરતી વસ્તુઓ તેમાં આવશે લાકડું, પિત્તળની વાટકી, કાગળની હોડી, પોચા લાકડાનો બોચ, સફરજન, થર્મોકોલ વગેરે। પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો। 1, ખુરશી, પલંગ, ટેબલ, બાળક, તિજોરી। હવે 5 વસ્તુ આપેલી છે, તેમાંથી અલગ પડતી વસ્તુ છે બાળક। બાળક જે સજીવ છે, બાકીની વસ્તુઓ નિર્જીવ છે। 2, ગુલાબ, ચમેલી, હોડી, હજારી ગોટો, કમળ। તો અહીં બાકીના ફૂલ છે, જ્યારે હોડી એ ફૂલ નથી તો હોડી અલગ પડે છે। 3, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી, રેતી। તો અહીં રેતી એ ધાતુ નથી, બાકીના જે 4 આપેલા છે ધાતુઓ છે, માટે રેતી અલગ પડે છે। 4, ખાંડ, મીઠું, રેતી, કોપર સલ્ફેટ। તો અહીં રેતી અલગ પડે છે। વિદ્યાર્થી મિત્રો, એ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 6 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।